જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ફાઇનલી આપણે પણ કંકુના કરી દીધા છે. 22 તારીખ રનિંગ પાસ કર્યા પછી થોડું વાંચવાનું ચાલુ હતું, પણ પ્રોપર તૈયારી આપણે આજ રોજથી ચાલુ કરી નાખી છે. અને જે પણ ઉમેદવારો શારીરિક કસોટીમાં હજી સુધી પાસ થયા છે તે ઉમેદવારોને મારો એક મેસેજ છે કે તમે દીપક રજાણુ સાહેબનું એક ટ્વીટ જોયું જ હશે કે હાલ જે ચાલુ લોકરક્ષક તથા પીએસઆઈ કેડર માટેની એક્ઝામ જૂન તથા જુલાઈ મહિનામાં લેવામાં આવશે, એવું અગાઉ દીપક રજાણી સાહેબનો ટ્વીટ આવી ચૂકેલ છે. એટલે મિત્રો મારું કહેવાનું અર્થ એ જ છે, જો તમે શારીરિક કસોટીમાં પાસ થઈ ચૂક્યા છો તો કોઈની રાહ ના જુઓ. આપણે ખાખી પહેરવાની છે એટલે જબરજસ્ત તૈયારીમાં લાગી જ જાઓ. અને જે કોન્સ્ટેબલના ઉમેદવારો છે જેમને માર્ચ મહિનામાં રનિંગની એક્ઝામ છે, તેઓને બહુ ઓછો સમય મળવાનો છે લેખિત એક્ઝામ માટે, જેથી તે મિત્રો પણ ખાસ થોડું સમય એક્ઝામ પાછળ આપવાનું ચાલુ કરી દે. અને મિત્રો આપણે હાર્ડ વર્ક નથી કરવાનું, આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે. અને બીજી વસ્તુ મિત્રો, આપણે ભરતી બોર્ડે પરફેક્ટ આપણને સિલેબસ આપ્યું છે, એટલે આપણે સિલેબસના હિસાબે જ તૈયારી કરીશું. અને તમારે પણ સિલેબસના હિસાબે જ તૈયારી કરવાની છે. ગઈ પોલીસની એક્ઝામમાં સિલેબસથી થોડું બહાર ગુજરાતી વ્યાકરણમાં પૂછાયું હતું, એટલે એ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીને ચાલીશું. એટલે મિત્રો હું નીચે કોમેન્ટમાં આ સિલેબસનું લિંક પિન કરી દઉં છું, તમે ત્યાંથી આ સિલેબસ કાઢી શકો છો, જોઈ શકો છો. આ લોકરક્ષક માટે છે અને આ પીએસઆઈ માટેનું સિલેબસ મેં કાઢી રાખ્યું છે તમને બતાવવા માટે. આ તો સ્પેશિયલી મારી માટે જ છે અને આના હિસાબે જ હું તૈયારી કરવાનો છું. અને બીજી વસ્તુ મિત્રો, તમે મારી સાથે તૈયારીમાં જોડાવા માંગો છો તો મારું યુટ્યુબ ચેનલનું લિંક મેં પેજ ઉપર પિન કરી દીધું છે, ત્યાંથી તમે મારી સાથે યુટ્યુબમાં જોડાઈ શકો છો. અને ડેઈલી બ્લોગ દ્વારા હું તમને મારી તૈયારી તથા તમારે કેવી રીતે તૈયારી કરવી છે તેનું સજેશન આપતો રહીશ. એટલે ફટાફટથી મિત્રો યુટ્યુબ ઉપર જોડાઈ જાઓ. ઘણા મિત્રો યુટ્યુબ પર અગાઉ જોડાઈ ચૂક્યા છે. જય હિન્દ, જય માતાજી.